અનંત નેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવું પડ્યું। TV9 અહેવાલ બાદ આર્મીની ટીમોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। ટ્રક અને બોટની મદદથી આર્મીના જવાનોએ વિદ્યાર્થીઓને બચાવ્યા। કેમ્પસમાં પાણીનું સ્તર વધતા 50 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગઈકાલ બપોરથી યુનિવર્સિટી કેમ્પસમાં ભરાયા હતા વરસાદી પાણી। કેમ્પસમાં કેડસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહે છે 500 થી વધારે વિદ્યાર્થીઓ। જળબંબાકાર વચ્ચે હજુ પણ હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ હાજર। મહત્વનું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રહે છે, ત્યારે ભારે વરસાદ બાદ કેમ્પસમાં જળબંબાકાર વચ્ચે વીજળી પણ ગુલ થયાની સમસ્યા સર્જાઈ હતી। સાથે જ કેમ્પસમાં સાપ પણ જોવા મળતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। TV9ના અહેવાલ બાદ આર્મી જવાનોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર એટલે કે જિલ્લા વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે ગોદાવી અને મણિપુર પાસે આવેલ જે અનંત નેશનલ યુનિવર્સિટી છે ત્યાંની સ્થિતિ આપને જોવા મળી રહી છે। અનેક વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તો એ સિવાય આર્મીની એક પ્લાટૂનને પણ અહીંયા બોલાવવામાં આવી હતી અને એમના દ્વારા પણ કેટલાક વિદ્યાર્થીઓને અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે શહેરી વિસ્તાર છે એનાથી બહાર આવેલો આ સમગ્ર વિસ્તાર છે અને ત્યાં કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ આપને અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। કોલેજ અને એ સિવાય અહીંયા શાળા પણ આવેલી છે, પરંતુ એ તમામ જે શૈક્ષણિક કાર્ય છે એ હાલ બંધ રાખવામાં આવેલું છે। પરંતુ આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। જે હોસ્ટેલ છે એમાં અનેક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને એ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની સ્થિતિ પણ એ પ્રકારની છે કે તેમને આવન જાવન કરવું હોય તો ટ્રેક્ટરમાં જ તેઓ અંદર બહાર થઈ શકે એ પ્રકારનો પાણી અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડીને પણ બહાર લઈ જવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓ બહાર જવા માંગતા હતા। આ સિવાય એવા લોકો કે જેમને હોસ્ટેલમાં જ રહેવું હોય એ વિદ્યાર્થીઓને હજી પણ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ બહાર જવા માંગતા હતા એ તમામ વિદ્યાર્થીઓને હાલ બહાર લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ સંસ્કારધામ જે જગ્યા છે અને એની જે સાથે અનંત નેશનલ યુનિવર્સિટી આવેલી છે, આ અમદાવાદ શહેરનો હવે ભવિષ્યનો જે નવો ડેવલપ થઈ રહ્યો છે એ વાપા વિસ્તાર અને જે હમણાં થોડા સમય પહેલાં જ જે ટીપી બહાર પાડવામાં આવી હતી એ મણિપુર જે ટીપી આવેલી છે એની આજુબાજુનો વિસ્તાર છે અને ત્યાં આ જે વરસાદી પાણી છે એનો કહેર કેવા પ્રકારનો છે એ દ્રશ્યોમાં આપને જોવા મળી રહ્યું છે। આ કેમ્પસમાં ચાહે એ સ્પોર્ટ્સ, કારણ કે અહીંયા સ્પોર્ટ્સ એકેડમી ખૂબ આવેલી છે અને જેટલા પણ અહીંયા સ્પોર્ટ્સના કોર્ટ આવેલા છે એ તમામ સ્પોર્ટ્સના કોર્ટમાં પણ પાણી ભરાઈ ગયેલા છે। ફૂટબોલ ગ્રાઉન્ડ, આ સિવાય ટેનિસ ગ્રાઉન્ડ અને એ સહિતના ઇન્ડોર ગેમ્સ પણ કેટલીક આવેલી છે। એ તમામ જગ્યાઓ પર આપ જ્યાં પણ નજર કરી રહ્યા છો એ તમામ જગ્યાઓ પર આ પ્રકારના પાણી ભરાઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે। આખું અનંત નેશનલ યુનિવર્સિટી અને એ સિવાય સંસ્કારધામનું જે કેન્દ્ર છે અથવા તો જે એમનું સમગ્ર પરિસર છે એ તમામ આખું પાણીમાં ગળાડૂબ થઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।